વેલકમ બેક। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ થઈ રહી છે। અમદાવાદમાં સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી 16 સ્ટ્રોંગ રૂમમાંથી બૂથ સુધી ઈવીએમ ડિસ્પેચ કરાશે। એક સ્ટ્રોંગ રૂમમાંથી 1200 થી 1300 જેટલો સ્ટાફ તૈનાત રહેશે। સીસીટીવીની નજર હેઠળ ઈવીએમ ડિસ્પેચ કરાયા છે। ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક મેડિકલ ટીમ પણ અત્રે તૈનાત કરવામાં આવેલી છે અને લોકોને લૂ અને એવું ન લાગે એના માટે પાણી અને છાશ વિતરણની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। બીજું જે બૂથ ઉપર પોલિંગ પાર્ટીનું જે રોકાણ કરવાના છે તે લોકોને પણ ત્યાં રહેવા માટે પૂરતા પાણી, ગાદલા, શાલ, ઓશિકા એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। પ્રિસાઇડિંગ અને ઝોનલ ઓફિસરની એમની સાથે ચૂંટણીને લગતું જે સાહિત્ય છે, બીયુ છે, સીયુ છે અને અન્ય જે સાધન સામગ્રી છે એ આપવામાં આવેલી છે। સાથોસાથ આજે જે અત્યારે ઉનાળાની પરિસ્થિતિ છે તો દરેકની અંદર ORS અને મેડિકલ કિટ પણ આપણે દરેક પ્રિસાઇડિંગના જે રૂટ છે એમાં આપવામાં આવેલી છે। દરેક રૂટની અંદર હથિયારધારી પોલીસ પણ ફાળવવામાં આવેલો છે। સાથોસાથ જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથ છે તેમાં પણ હથિયારધારી પોલીસ પ્રોટેક્શન સાથે આપવામાં આવેલું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને એ પહેલાં પ્રશાસન પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યું છે। ઈવીએમ ડિસ્પેચ આજે કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેરની વાત કરીએ, અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો લગભગ 16 જેટલા સ્ટ્રોંગ રૂમ છે, જે 16 જેટલા રિટર્નિંગ ઓફિસર છે એમના નિરીક્ષણમાં એક ટીમ બનાવવામાં આવી છે અને દરેક જગ્યાએ આ રીતે જે ઈવીએમ છે ડિસ્પેચ કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ ગરમી પણ છે તો એ ગરમીને ધ્યાનમાં રાખીને પણ તૈયારીઓ કરવામાં આવી છે। જે ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવે છે તેની સાથે સાહિત્ય અને અન્ય જે સામગ્રીઓ છે, હથિયારી પોલીસ છે એ તો એલોટ કરવામાં આવી છે, પરંતુ તેની સાથે સાથે ગરમીને ધ્યાનમાં રાખીને જે ORS છે, હેલ્થ કિટ છે એ પણ ટીમને આપવામાં આવી છે। દરેક બૂથ ઉપર ઈવીએમ પહોંચાડવામાં આવશે અને આ ઈવીએમ સઘન સુરક્ષા વચ્ચે પહોંચાડવામાં આવશે જેથી પારદર્શક ચૂંટણી યોજાઈ શકે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।